નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના કમાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ફોર વ્હીલર ગાડી સાથે આંતરરાજ્યના એક ઇસમને મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી સામે આવી છે. છોટાઉદેપુર એલસીબી કમાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી ફોર વ્હીલર ક્રુઝર ગાડી સાથે એક આંતરરાજ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને એલસીબી પીઆઈ એમએફ ડામોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એલસીબી સ્ટાફ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે લગભગ 20 દિવસ પહેલા કમાડ ટાઉનમાંથી ચોરાયેલી સિલ્વર કલરની DJ6 HS7443 નંબરની ફોર્સ કંપનીની ક્રુઝર ગાડી લઈને બે ઇસમો ટવા ગામના બસ સ્ટેશન પાસે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ક્રુઝર ગાડીમાં બેઠેલા ઇસમોને કોર્ડન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બંને ઇસમો ભાગવા લાગ્યા હતા. પીછો કરતા એક ઇસમ ઝાડીઓમાં ભાગી ગયો હતો, જ્યારે બીજા ઇસમ અર્જુનભાઈ સવલિયાભાઈ ડાવર રહેઠાણ અલીરાજપુર કે જે મધ્યપ્રદેશ હોવાનું જાણવા મળેલ હતું, જેને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની અંગઝડતી કરતા તેની પાસેથી 5,000ની કિંમતનો એક વાદળી રંગનો વિવો કંપનીનો ટચસ્ક્રીન મોબાઈલ મળી આવ્યો હતો. ભાગી ગયેલા ઇસમનું નામ મુકેશભાઈ સેકુભાઈ ડાવર કે જે અલીરાજપુર મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું હતું. જપ્ત કરાયેલી ક્રુઝર ગાડીના માલિક તક્ષરાજસિંહ રાજવતસિંહ ચૌહાણ હોવાનું પોકેટ કોપ મોબાઈલ દ્વારા સર્ચ કરતા જણાઈ આવ્યું હતું. પૂછપરછ દરમિયાન અર્જુન ડાવરે જણાવ્યું હતું કે આશરે 20 દિવસ પહેલા મુકેશભાઈ સેકુભાઈ ડાવર અને નવીનભાઈ મહેરાએ કમાડ ટાઉનમાંથી રાત્રિના સમયે આ ગાડીની ચોરી કરી હતી. આ ચોરી અંગે કવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે અંગે પોલીસે 1,20,000ની કિંમતની ક્રુઝર ગાડી અને 5,000નો મોબાઈલ ફોન મળી કુલ 1,25,000નો મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ જપ્ત કર્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.